તો આપણો આજનો ટોપિક છે સમુદ્ર જળની ક્ષારતા. સમુદ્ર જળની ક્ષારતા એટલે કે સેલિનિટી. તમને ખ્યાલ હશે કે સમુદ્રનું પાણી જે છે કેવું હોય છે? ખારું હોય છે. સાચી વાત કે ખોટી વાત? સૌથી વધારે મીઠું પાણી કયું હોય? સૌથી વધારે મીઠું પાણી. સૌથી વધારે મીઠું પાણી જે છે એ હોય આપણે ગ્લેશિયર્સ પીગળી અને જે પાણી બનતું હોય ગ્લેશિયર્સ, એ સૌથી મીઠું હોય. તમને ખ્યાલ હશે કે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાલયની અંદર જે બરફ આવેલા છે, બરફના પહાડ આવેલા છે, બરફના પહાડ, એ ઓગળે તો એનું પાણી એકદમ સ્વચ્છ હોય, એકદમ શુદ્ધ હોય. એ પાણી કેવું હોય? એકદમ મીઠું હોય. પણ સમુદ્રની અંદર તો ઘણો બધો કચરો ભેગો થતો હોય, ઘણા બધા ક્ષાર ભેગા થતા હોય, એટલે એના કારણે જે છે એની ક્ષારતા, ખારું પાણી જોવા મળતું હોય. તો આ એની ક્ષારતા છે. ચલો હવે હું તમને ક્વેશ્ચન પૂછું. આખા વિશ્વની અંદર 4 સમુદ્ર આવેલા છે, 4 મોટા મહાસાગર આવેલા છે, અને સમુદ્ર તો નાના મોટા ઘણા બધા આવેલા છે. તો શું બધા સમુદ્રની ક્ષારતા એક સમાન હશે કે અલગ અલગ હશે? બધાની અલગ અલગ હશે. અત્યાર સુધી આપણે એ તો ખબર પડી ગઈ કે બધાની કેવી હશે? અલગ અલગ હશે. તો આ અલગ અલગ કઈ રીતે હશે? તો એની ઉપર અમુક પરિબળો અસર કરતા હશે. એ કયા પરિબળો છે, કયા નથી, એ બધું આપણે જોઈશું. કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન ડાયરેક્ટ એ રીતે પૂછી લેશે, નીચેનામાંથી કયું ઘટક જે છે એ સમુદ્રની ક્ષારતા ઉપર અસર કરે છે? 1, 2, 3, 4, 5 આપેલા હશે, અને કે માત્ર 1, માત્ર 2, તો આપણને બધા ખબર હોવી જોઈએ. પહેલાં તો સમુદ્રની ક્ષારતા શા માટે છે? તો એ એટલા માટે છે કારણ કે એની અંદર ઘણા બધા ક્ષાર આવેલા છે. એટલે ઘણા બધા ક્ષાર, ઘણા બધા જે મિનરલ્સ, ક્ષાર ને એ બધું જે છે આવેલું છે. એટલે સમુદ્રની અંદર મુખ્યત્વે કયા ક્ષાર છે? તો સમુદ્રની અંદર મુખ્યત્વે 3 ક્ષાર છે. સમુદ્રની અંદર મુખ્યત્વે 3 ક્ષાર. એક તો મીઠું, એટલે કે જેને આપણે NaCl, સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ. NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, એ એક તો પહેલો ક્ષાર આવેલો છે. બીજા નંબરનું આવેલું છે કેલ્શિયમ. બીજા નંબરનો ક્ષાર ક્યાં આવેલો છે? કેલ્શિયમનો ક્ષાર આવેલો છે. અને ત્રીજા નંબરનો ક્ષાર આવેલો છે Mg, એટલે કે મેગ્નેશિયમનો. 3 ક્ષારના નામ ખબર પડી ગઈ પહેલાં તો. NaCl, મીઠું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. હવે તમારે વિચારવાનું કે ગમે અહીંયા જો આ 3 ક્ષાર જોવા મળતા હોય તો તમે એવો પણ અંદાજ લગાવી શકો કે અહીંયા ભૂતકાળમાં ગમે ત્યારે આ દરિયો હશે, અથવા તો દરિયા અરે આને કંઈક લેવા દેવા છે. દરિયાની અંદર આ ક્ષાર તમને સૌથી વધુ જોવા મળે. 3: મીઠું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. બરાબર. અને આ બધાની અંદર સૌથી વધારે પ્રમાણ તો મીઠાનું હોય છે. સૌથી વધુ મીઠું, બાકી કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઓછા પ્રમાણમાં. હવે સેલિનિટી, ક્ષારતાની વ્યાખ્યા શું? તો કે સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે. વ્યાખ્યા એકદમ સાદી, સિમ્પલ, સરળ. સમુદ્ર જળમાં, દરિયાના પાણીની અંદર ઓગળેલા ક્ષારના પ્રમાણને તેની ક્ષારતા કહે છે. પ્રમાણ એટલે કે તો કે કેટલું પ્રમાણ માનવાનું? આ પ્રમાણ માપવાનું કઈ રીતે? તો એ પ્રમાણ માપવાનું 1000 ભાગની અંદર સમુદ્ર જળ લેવાનું. સમુદ્ર જળ કોઈ ગમે એટલું જળ લઈ લેવાનું. એ જળ લીધું, એનો 1000મો ભાગ લેવાનો, એનો 1000મો ભાગ, અને એમાં સેલિનિટી કેટલી છે એના આધારે નક્કી થાય. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. આ માહિતી આપણે, તમે વિચારો, સમુદ્રનું પાણી લીધું, બરાબર, તો એમાં શું હશે? અમુક ભાગ પાણી હશે અને અમુક ભાગ ક્ષાર હશે. તો જે ભાગ ક્ષાર હશે એને તો સેલિનિટી કહેવાશે કે નહીં કહેવાય? પાણી તો મીઠું જ હશે, પણ મીઠાની અંદર એક ક્ષાર, કયો ક્ષાર? તો કે મીઠું, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. એ ભળવાના કારણે એ ખારાશ આવી ગઈ હશે ને એમાં. હવે તમે વિચારો કે એક પાણી છે અને એક ક્ષાર છે. ક્ષાર પાણીમાં ઓગળી ગયો છે, પણ પાણી મીઠું હતું, પણ ક્ષાર ઓગળવાના કારણે એનો સ્વાદ ફરી ગયો છે. હવે તમે વિચારો, આમાં પ્રવાહી કોણ છે અને ઘન કોણ છે? હા, પાણી જે છે એ પ્રવાહી છે, પાણી પ્રવાહી છે. જ્યારે ક્ષાર જે છે એ ઘન છે, ક્ષાર ઘન છે. પણ અમુક ક્ષાર ઓગળી ગયા છે, અમુક ક્ષાર ઓગળી ગયા છે, તો એ પણ પ્રવાહી બની ગયા છે. પણ હજી અમુક ક્ષાર તો એવા છે ને કે જે હજી ઓગળેલા નહીં હોય. બધા તો ઓગળી નહીં ગયા હોય ને, 100% થોડી ઓગળી ગયા છે. જે ઓગળી ગયા છે એ પ્રવાહી બની ગયા, પણ અમુક જે હજી છે એ એમને ઘન હશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સમુદ્રના પાણીની અંદર પાણી રહ્યું એ કેવું છે? પ્રવાહી છે. અને ક્ષાર કેવા છે? તો કે ક્ષાર ઘન છે. બરાબર. તો કે ક્ષારતા એ 1000મા ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. ઘન પદાર્થ કેમ લખેલું એ ખબર પડી ગઈ. વજન શું લેવા લખ્યું એ પણ આપણને ખબર પડી ગઈ. એટલે ક્ષારતા કઈ રીતે દર્શાવે? તો પ્રતિ 1000 ગ્રામ દર્શાવે. પ્રતિ 1000 ગ્રામ. પ્રતિ 1000 ગ્રામ એટલે કે 1000 જે હોય એની અંદર કેટલા ગ્રામ ક્ષાર છે તો એના આધારે થાય. મતલબ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા 35% છે. 35% એટલે શું? 35% એટલે એનો મતલબ એમ કે 1000 ગ્રામ વજનનું સમુદ્ર જળ લેવીને, સમુદ્રનું પાણી લેવી, અને એનું વજન જો 1000 ગ્રામ થતું હોય ને, 1000 ગ્રામ સમુદ્રનું પાણી લીધું એક ડબલું ભરીને, અને એ વજન જો 1000 ગ્રામ થતું હોય તો એમાં 35 ગ્રામ જે છે ને એ ક્ષાર હોય. 35 ગ્રામ જે છે એ ક્ષાર હોય. જ્યારે બાકીનું 1000 - 35 જે જવાબ આવે એ શું હોય? એ પ્યોર પાણી હોય. એ શું હોય? પ્યોર પાણી હોય. જ્યારે બાકીનું શું હોય? ક્ષાર. ખબર પડી? 35%નો આંકડો યાદ રાખવાનો છે. સમજાણું કે ન સમજાણું? હવે સમજીએ કે સમુદ્રની ક્ષારતા પર અસર કરતા પરિબળો કયા કયા છે એ આપણે સમજીએ.
તો સમુદ્ર જળની ક્ષારતા ઉપર પહેલાં તો એની ઘનતા, એનું તાપમાન, એમાં તાજા પાણીનો ઉમેરો, બાષ્પીભવન, મહાસાગરના પ્રવાહ, હિમશિલાનું પીગળવું, નદીઓ, આ બધી અલગ અલગ વસ્તુઓ જે છે એ અસર કરે. સૌથી પહેલાં આપણે સમજીએ કે આ જે નદી જે છે, નદીનું પાણી એની અંદર સમુદ્રની અંદર જતું હોય તો એ કઈ રીતે અસર કરે. ચલો તમે વિચારો કે આપણે વાત કરીએ કે ભારતનો નકશો છે, બરાબર. ભારતના નકશાની અંદર છે એક બાજુ અરબ સાગર અને બીજું બાજુ છે BOB, બે ઓફ બેંગાલ, બંગાળની ખાડી. તમે મને વિચારીને કહો કે બંનેમાંથી કઈ જગ્યાએ મીઠા પાણીની નદીઓ વધુ અંત પામે છે, અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં? મોટાભાગની નદીઓ જે છે બંગાળની ખાડીમાં જ અંત પામે છે. કેમ? ગંગા, બ્રહ્મપુત્ર, યમુના, 3 મોટી નદી છે તો ત્રણેય અહીંયા અંત પામે છે. જ્યારે અરબ સાગરમાં એટલી બધી નદીઓ જોવા મળતી નથી. તો હવે તમારે મને કહેવાનું કે અરબ સાગરની અંદર, અરબ સાગર જે છે એની સેલિનિટી, એની ક્ષારતા વધુ હશે કે બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની ક્ષારતા વધુ હશે? વિચારીને કહેવું તો અરબ સાગરની ક્ષારતા વધારે છે. તમે અત્યારે એવું વિચારી શકો કે આને શું લેવા દેવા? તો આને લેવા દેવા એ કારણ કે તમે વિચારો કે સમુદ્રની સરેરાશ ક્ષારતા કેટલી છે? 35% છે, 35%, બરાબર. હવે જો આ 35%ની અંદર વધારાનું મીઠું પાણી આવી જશે, તો આ ક્ષારતા ઘટી જશે ને, ક્ષારતા ઘટી જશે, બરાબર. અને જો ક્ષારતા વધારવી હોય તો શું કરવું પડે? ક્ષારતા વધારવી હોય તો વધારે ક્ષાર નાખવા પડે અથવા વધારે ખારું પાણી નાખવું પડે. જ્યારે નદીઓનું પાણી તો મીઠું હોય છે તો નદીઓ પોતાનું મીઠું પાણી એની અંદર ઠાલવશે તો ક્ષારતા ઘટી જશે. બે ઓફ બેંગાલની અંદર ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, 3 મોટી નદીઓ પોતાનું મીઠું પાણી ઠાલવે છે એટલે બંગાળની ખાડીની અંદર ક્ષારતા ઓછી હોય છે, જ્યારે અરબ સાગરની અંદર ક્ષારતા વધુ હોય છે. પહેલાં તો મીઠા પાણીના પ્રવાહથી મીઠું પાણી જે છે એ સમુદ્રની અંદર જતું રહે, અહીંયા સમુદ્રની અંદર આગમન પામે તો એના કારણે ક્ષારતામાં વધારો થાય, ઘટાડો થાય. નદીનું મીઠું પાણી સમુદ્રની અંદર અંત પામે તો એના કારણે ક્ષારતા વધશે કે ઘટશે? ક્ષારતા ઘટશે, બરાબર. આ પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં કમ્પેરિઝનવાળો પૂછાશે. બે ઓફ બેંગાલ અને અરેબિયન સી બેમાંથી કોની ક્ષારતા વધુ છે, કોની ક્ષારતા ઓછી છે, અને એનું કારણ પણ આપી દીધું હશે, બરાબર. એક રીઝન આપેલું હશે અને એક વિધાન એસેરેશન આપેલું હશે. અને કે વિધાન સાચું, કારણ છે ઓલું પેલું. આવો ક્વેશ્ચન ડીલ કરી શકો કે ન ડીલ કરી શકો? તમે વિધાન આપેલું હોય અને નીચે એનું કારણ આપેલું હોય અને એ ઓપ્શન આપેલો હોય કે માત્ર વિધાન સાચું છે, માત્ર કારણ સાચું છે, બંને ખોટા છે, વિધાન અને કારણ બંને સાચા છે, વિધાનનું કારણ સાચું છે અને વિધાન સાચું છે, કારણ સાચું છે, પણ એ બંને ન કહી લેવાય. આવા ક્વેશ્ચન આપેલા હોય છે, ખ્યાલ છે ને, બરાબર. તો આપણે લઈએ, માની લો કે વિધાન આપેલું હોય કે બંગાળની ખાડી એની ક્ષારતા ઓછી છે જ્યારે અરેબિયન સીની ક્ષારતા વધુ છે, અને એનું કારણ આપેલું હોય, કારણ કે બંગાળની ખાડીની અંદર મીઠા પાણીની નદીઓ વધુ અંત પામે છે, જ્યારે અરેબિયન સાગરની અંદર મીઠા પાણીની નદીઓ ઓછી અંત પામે છે. તો આમાં શું થયું? વિધાન પણ સાચું છે, કારણ પણ સાચું છે, અને કારણ એ વિધાનની સાચી વ્યાખ્યા પણ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, તો પહેલું તમને ખબર પડી ગઈ આપણને કે ક્ષારતા ઉપર મીઠું પાણી કઈ રીતે અસર કરે. ચલો, હવે બીજી વસ્તુ, ગ્લેશિયર પીગળવા. ગ્લેશિયર્સ એટલે બરફના પહાડ, બરફની નદી, તો ગ્લેશિયર પીગળશે તો ક્ષારતામાં વધારો થશે, ઘટાડો થશે? વિચારીને કહો તો. ગ્લેશિયર પીગળશે તો સેલિનિટી, ક્ષારતામાં ઘટાડો થશે. કેમ? કારણ કે ગ્લેશિયર તો મીઠા પાણીના છે ને, ગ્લેશિયર પણ મીઠા પાણીના છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, કોઈ પણ ક્ષાર નથી, તો એ પણ પોતાનું મીઠું પાણી સમુદ્રની અંદર ઠાલવશે, ક્ષારતા ઘટશે. જે વસ્તુ નદીમાં સમજ્યા સેમ એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, બીજી હવે વસ્તુ જોઈએ, બાષ્પીભવનથી ક્ષારતામાં વધારો થશે, ઘટાડો થશે? વિચારીને કહો તો. બાષ્પીભવનના કારણે ક્ષારતામાં વધારો થશે. કેમ? કારણ કે જ્યારે બાષ્પીભવન થશે, બાષ્પીભવન એટલે શું? તો કે પાણીનું વરાળ બની જવું, પાણીનું બાષ્પ બની જવું. તો આનો મતલબ શું? કે સમુદ્રનું પાણી હશે તો એમાં શું હશે? એક તો પાણી હશે અને બીજું ક્ષાર હશે, પાણી વત્તા ક્ષાર હશે. તો બાષ્પીભવન કોનું થશે? બાષ્પીભવન તો પાણીનું જ થશે ને, ક્ષારનું થોડી થશે. ક્ષાર તો એની યાર હશે. એનો મતલબ એમ કે પાણીનું પ્રમાણ ઘટશે. બાષ્પીભવન થવાથી કોનું પ્રમાણ ઘટશે? પાણીનું પ્રમાણ ઘટશે. જ્યારે ક્ષારનું પ્રમાણ તો એટલું ને એટલું રહેશે, ક્ષારનું પ્રમાણ એટલું ને એટલું રહેશે. એટલે બાષ્પીભવનના કારણે શું થશે? ક્ષારનું પ્રમાણ વધશે. આ વસ્તુ પણ સેમ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, અને વિધાન અને કારણ આપેલું હોય એ પ્રકારના વાક્યની અંદર પૂછાઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજો ક્વેશ્ચન કે તાપમાનનો આની ઉપર અસર થશે કે નહીં? તાપમાનના કારણે ક્ષારતામાં વધારો ઘટાડો જોવા મળે કે ન પડે?
બરાબર. તાપમાનનો જોવા મળશે કેમ? કારણ કે તાપમાનના લીધે તો બાષ્પીભવન થશે. બાષ્પીભવનનો આખો આધાર તાપમાન ઉપર છે. તો જો બાષ્પીભવન અસર કરતું હોય તો તાપમાન પણ અસર કરશે જ તે. તાજા પાણીનો ઉમેરો આપણે ઓલરેડી જોઈ લીધું. બાષ્પીભવન ઓલરેડી જોઈ લીધું. હિમશિલાનું પીગળવું જોઈ લીધું. નદીઓ જોઈ લીધું. બરાબર. મહાસાગરના પ્રવાહો ઘનતા એ બાકી છે, એ આપણે ધીમે ધીમે જોઈએ. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો પહેલાં તો. હવે ચલો પહેલું જ આપણે જોઈએ ઘનતા. મગજમાં ખાલી એટલું યાદ રાખી લો, જો ઘનતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ વધારે હશે. ઘનતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ વધારે હશે. મગજમાં ફિટ કરી નાખો. ઘનતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ વધારે હશે. બરાબર. હવે ચલો હું તમને એનું કારણ પણ કહી દઉં. શું લેવા કારણ? કે ઘનતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ શું લેવા વધુ હશે? તમે વિચારો, ઘનતાનું મેં તમને બહુ પહેલાં ઘનતાનું એક લેક્ચર લીધો હતો. ઘનતાનું મેં સૂત્ર કીધું હતું, યાદ છે તમને? રાઈટ. ઘનતા એટલે કે દળના છેદમાં કદ. ઘનતા એટલે દળના છેદમાં કદ. તો વિચારો, ઘનતા વધુ છે એનો મતલબ શું? દળ વધુ હશે કે ઓછું હશે? ઘનતા વધુ છે તો એનો મતલબ દળ વધુ હશે. તો તમે વિચારો, દળ વધુ છે એનો મતલબ શું? ક્ષારનું પ્રમાણ વધુ હશે તો જ કદ વધારે હશે ને. ક્ષાર વધુ હશે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, NaCl, મીઠું, એ બધો ક્ષાર વધુ હશે તો જ દળ વધશે ને. વજન તો જ વધશે કે નહીં? સમજાણું કે ન સમજાણું? દળ વધુ હશે તો ઘનતા વધુ હશે. દળ વધુ હશે એનો મતલબ ક્ષાર વધુ છે, એનો મતલબ ઘનતા વધુ છે તો સેલિનિટી, ક્ષારતા વધુ છે. ખબર પડી ગઈ કે નહીં? બરાબર. આ જ વસ્તુને બીજી રીતે કદના સંદર્ભમાં પણ સમજી શકાય કે ઘનતા વધુ છે તો એનું એક બીજું કારણ એ પણ કહી શકાય કે કદ ઓછું હશે. ઘનતા વધુ છે તો એનો મતલબ કદ ઓછું હશે ને, કેમ કે ભાગાકારમાં છેદ નાનો હોવો જોઈએ. તો એનો મતલબ કદ નાનું હશે. તો કદ નાનું છે પણ નાના કદની અંદર જે છે એ ક્ષાર વધુ આવી ગયા છે. બરાબર. અથવા એ બધું છોડો, મેં તમને ઓલી વસ્તુ સમજાવી દીધી એ તો મગજમાં બેસી ગઈ ને, એના આધારે યાદ રાખવાનું. ઓકે. અથવા મેઇન એક બ્રહ્મ વાક્ય યાદ રાખી લેવાનું. ઘનતા વધુ હોય તો ક્ષારતા વધુ હોય. કારણ કે વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ જ કહી જશે. ઘનતા વધુ હશે તો ક્ષારતા વધુ હશે. ચલો. તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે, આથી સમુદ્રની ક્ષારતામાં વધારો થાય છે. ઓલરેડી આપણે સમજાવી દીધું. બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી હોય છે. આ મેં તમને સમજાવી દીધું કઈ રીતે વર્ક કરે. વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે, વિધાન અને કારણમાં મૂકી દેશે અને ઓલું ક્વેશ્ચન પૂછાઈ જશે. ચલો હવે વિચારીને કેવું, ઉષ્ણકટિબંધ વાળા પ્રદેશની અંદર ઉષ્ણકટિબંધને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રોપિકલ એરિયા. ઉષ્ણકટિબંધની અંદર ક્ષારતા વધુ હશે કે ઓછી હશે? ઉષ્ણકટિબંધની અંદર ક્ષારતા વધુ કે ઓછી? ઉષ્ણકટિબંધની અંદર ક્ષારતા વધુ હશે. કેમ? કારણ કે ઉષ્ણકટિબંધ હશે તો ગરમ હશે તો બાષ્પીભવન ફટાફટ થશે. બાષ્પીભવન થશે તો પાણીનું પ્રમાણ ઘટી જશે. પાણી ઉડી અને વરાળ બની જશે. પાણીનું પ્રમાણ ઘટશે તો ક્ષારનું પ્રમાણ તો એટલું જ રહેશે ને. બરાબર. એટલે ખ્યાલ આવ્યો? તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં એમાં પૂછી દેશે અને આ પણ વિધાન અને કારણમાં આપી દેશે. કારણ નીચે શું આપી દેશે? વધુ બાષ્પીભવન થાય છે એ કારણ આપશે. ઓકે. તો સેમ આ જ વસ્તુ આ તમને એવી રીતે પણ પૂછી લઈને કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ક્ષારતામાં વધારો થાય છે અથવા ક્ષારતામાં ઘટાડો થાય છે. તો એના આધારે આપણે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ, શીતકટિબંધ વાળો કોન્સેપ્ટ યાદ કરી અને ડીલ કરી નાખવાનું. બરાબર. એ ખ્યાલ છે કે સમજાવવું અત્યારે? ઓકે. ચલો. તો હવે વાત કરીએ કે રાતા સમુદ્ર એટલે કે રેડ સી અને ભૂમધ્ય સમુદ્ર, મેડિટેરિયન સી. રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે. રાતા સમુદ્ર અને મેડિટેરિયન સી બંનેની અંદર શું થાય છે? સૂકા અને ગરમ પવનો એ જે છે એ બાષ્પીભવનમાં વધારો કરે છે. હવે અહીંયા ખબર પડી ગઈ કે પવન પણ કઈ રીતે અસર કરશે. કારણ કે માની લો કે પવન ગરમ હશે તો પાણીને કેવું કરી નાખશે? ગરમ કરી નાખશે ને. પવન ગરમ હશે તો પાણીને ગરમ કરી નાખશે. પાણી ગરમ થશે તો એ બાષ્પીભવન થશે. બરાબર. અને બાષ્પીભવન તો ઓલરેડી એની ઉપર અસર કરે જ છે. અને આથી રાતા સમુદ્રની ક્ષારતા 41% અને ભૂમધ્ય સમુદ્રની ક્ષારતા કેટલી છે? 39%. 41% અને 39% ક્ષારતા વધુ કહેવાય. શું લેવા વધુ કહેવાય કહી શકશો? રાઈટ. સરેરાશ 35% છે તો એની કરતાં વધુ છે એટલે. ઓકે. અને એનું કારણ પણ શું આપેલું છે? પવનો, ગરમ પવનો જે છે, ગરમ અને સૂકા પવનો એ તાપમાનમાં વધારો કરી નાખે છે. તાપમાન વધી થઈ છે એટલે ક્ષારતા વધી જાય છે. ઓકે. ચલો આગળ વાત કરીએ. કોંગો, એમેઝોન, સિંધુ, ગંગા આ વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની ક્ષારતા તાજા પાણીના ઉમેરાથી ઘટે છે. બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીવાળું ઉદાહરણ જોયું એ તે. નદીઓ, મીઠા પાણીની નદીઓ પોતાનું પાણી અંદર ઉમેરે છે એટલે ક્ષારતા ઘટી જાય છે. સમશીતોષ્ણકટિબંધ અને ધ્રુવીય વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે. તેથી સમુદ્ર જળની ક્ષારતા ઘટે છે. આપણે હિમશિલાવાળું પણ ઓલરેડી જોઈ લીધું. બરાબર. હવે વાત કરીએ ઠંડા પ્રવાહની. આપણે જે કરંટ જોઈએ, કોલ્ડ કરંટ અને વોર્મ કરંટ.
ઠંડા અને ગરમ પ્રવાહો. તો કે ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે. ઠંડા પ્રવાહ જે છે એ શું કરશે? તાપમાન વધારશે ઘટાડશે? ઠંડા પ્રવાહ જે છે એ તાપમાનને ઠંડુ કરી નાખશે, એટલે કે તાપમાન ઘટાડશે. તો તાપમાન ઘટશે તો એટલું બધું બાષ્પીભવન થશે ને, એટલું બધું બાષ્પીભવન નહીં થાય. તો ક્ષારતામાં કેવું થશે? ક્ષારતામાં ઘટાડો થશે. ક્ષારતામાં તો ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરશે. જ્યારે ગરમ પ્રવાહો શું કરશે? ગરમ પ્રવાહ તો આવીને પોતાનું તાપમાન હારે લઈને આવ્યા છે, પાણીને ગરમ કરી નાખશે. પાણી ગરમ થશે, બાષ્પીભવન થશે તો ક્ષારતા વધશે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધી કોન્સેપ્ટવાળી વાતો છે. ગોખવાથી ગમે એટલું ગોખશો યાદ નહીં રહે, પણ એકવાર સમજી લેશો તો ક્યારેય ભૂલશો નહીં. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાશે. બરાબર. ઉત્તર એટલાન્ટિક મહાસાગર જે છે, ઉત્તર એટલાન્ટિક, એની અંદર ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રની ક્ષારતામાં વધારો થાય છે. ગરમ પ્રવાહના કારણે શું થાય છે? ક્ષારતા વધે છે. જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ જે છે એ ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની ક્ષારતામાં ઘટાડો કરે છે. બરાબર. ગરમ પ્રવાહ હશે, ગરમ પ્રવાહ ક્ષારતા વધારી દેશે. ઠંડો પ્રવાહ હશે, ક્ષારતા ઘટાડી દેશે. શું લેવા કરશે એવું બધું ઓલરેડી આપણે સમજી ગયા. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. અહીંયા આપણો સેલિનિટી ઉપર અસર કરતા, ક્ષારતા ઉપર અસર કરતા પરિબળો ટોપિક પૂરો થયો. હવે આગળનો ટોપિક છે સમુદ્રનું સંચરણ. સંચરણ એટલે શું કહી શકશો ખરા? આપણે આ સંચરણ ટોપિક પહેલાં સમજી ગયા છીએ. સંચરણ કીવર્ડ સમજી ગયા છે. સંચરણ એટલે કહી શકો ખરા? ચલો, સંચરણ એટલે અહીંયા બાજુમાં લખેલું જ છે. સંચરણ એટલે હલનચલન, મૂવમેન્ટ. સંચરણ એટલે શું? હલનચલન, મૂવમેન્ટ. આપણે જોયું હતું ને કે આપણે પૃથ્વી અર્થનું ઇન્ટિરિયર આંતરિક સંરચના જોઈ હતી, ત્યારે આપણે જોયું હતું કે અંદર કોન્વેક્શનલ કરંટ, સંવહન ગતિના કારણે એની અંદર શું જોવા મળે છે? હલનચલન જોવા મળે છે, સંચરણ જોવા મળે છે. અહીંયા આપણે બે વસ્તુ પણ જોઈ હતી. એક્સપાન્શન એટલે કે વિસ્તરણ થવું, અને સંકોચન એટલે કે એનું સંકોચન થવું, એક્સપાન્શન ને એ બધું જોયું હતું. બરાબર. ચલો, તો કે સમુદ્રના જળ સતત ગતિશીલ હોય છે. તો જેવી રીતે આપણે પૃથ્વીની આંતરિક સંરચનામાં જોયું હતું કે એમાં વધારો પણ થાય, એના કદમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય. સંચરણ થાય તો શું થાય? સંચરણ થાય તો વધારો થશે અને ઘટાડો પણ થઈ શકે. બરાબર. દબાણ જ્યારે અનુભવે તો સેમ એ જ વસ્તુ સમુદ્રના જળની અંદર પણ જોવા મળે છે. તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અથવા સપાટીના પાણીના ને બધાના કારણે આપણને જોવા મળે છે. બરાબર. હવે સમુદ્રને પહેલાં તો સમજીએ કે સમુદ્ર જળની ગતિ જોવા મળતી હોય છે. તો સમુદ્ર જળની ગતિ કઈ રીતે જોવા મળે? તો સમુદ્ર જળની ગતિ મુખ્યત્વે 3 રીતે જોવા મળે. એક તો સમુદ્રના મોજા દ્વારા. મોજા આપણે જોતા જોઈએ છીએ બીચની અંદર, દરિયા કિનારે ફરવા જઈએ, ગમે ત્યાં માંડવી જતા રહેવી, નાગવા બીચ જતા રહેવી, ગમે ત્યાં મજા આવે ત્યાં જતા રહેવી, સમુદ્રના મોજા આવતા હોય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ ભરતી ઓટ આવતી હોય છે. એક દિવસમાં 2 વાર ભરતી ઓટ આવી જતી હોય છે. બીજું મહાસાગરના પ્રવાહો, ઠંડા પ્રવાહો અને ગરમ પ્રવાહો. તો સમુદ્રની અંદર જે પાણીનો પ્રવાહ જે છે એ હલનચલન, સંચરણ પામતો હોય છે, ગતિ પામતો હોય છે, મૂવમેન્ટ કરતો હોય છે. મુખ્યત્વે 3 રીતે મૂવમેન્ટ, ગતિ પામી શકે. કોના કારણે? સમુદ્રના મોજાના કારણે, ભરતી ઓટના કારણે અને મહાસાગરના પ્રવાહના કારણે. ખબર પડી કે નહીં? નીચે 3 આપેલું છે. સમુદ્રના મોજા કઈ રીતે કામ કરે, ઓલું પેલું એ બધી વસ્તુ આપેલી છે. આપણે હવે 1 બાય 1 બધું જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ સમુદ્રના મોજા. તો સમુદ્રના મોજામાં એક તરંગ ગર્ત હોય અને તરંગ શૃંગ હોય. એમાં કંઈ એટલી બધી ખાસ વસ્તુ છે નહીં, આપણે ભાઈ જોયેલું જ છે એ બધું. એની એક વ્યાખ્યા ખબર હોવી જોઈએ. સમુદ્રની સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે, સતત ગતિશીલ રહે છે, અને એની વ્યાખ્યા જે છે ઇન શોર્ટ આમાં જે આપેલું એ તમારે વાંચી લેવાનું. એ કોઈ ખાસ એટલું સમજવાનું છે નહીં. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભરતી ઓટ સમજીએ. ભરતી ઓટ એટલે કે ટાઈડ એન્ડ ઈબ. ભરતી એટલે ટાઈડ, ઓટ એટલે ઈબ. ભરતીની અંદર શું થાય? પાણી વધે. ભરતી આવે એટલે કે પાણી વધ્યું. ઓટ એટલે શું? પાણી ઘટે, પાણી પાછું જાય. બરાબર. મુંબઈની અંદર એક દરગાહ આવેલી છે, હાજી અલી દરગાહ. મુંબઈ સેન્ટ્રલ એરિયાની અંદર. બરાબર. હાજી અલી દરગાહ જે આવેલી છે, ત્યાંનો રોડ પણ બહુ ફેમસ છે. બહુ ખતરનાક મસ્જિદ છે. કેમ? કારણ કે જ્યારે ઓટ હોય ને ત્યારે જ્યાં જઈ શકીએ, ભરતી આવે ત્યારે ન જઈ શકીએ. એ દરિયાની બરોબર વચ્ચે આવેલી છે. દરિયાની બરોબર એટલે કે એક્ઝેક્ટ તો આપણે કંઈ માપ્યું નથી, પણ ઇન શોર્ટ વચ્ચે આવેલી છે. ત્યાં જવું હોય ને તો ઓટમાં જ જઈ શકાય. અથવા તો માની લો કે તમે ત્યાં જતા રહ્યા, તમે દરગાહની અંદર જતા રહ્યા અને ભરતી આવી ગઈ, તો તમે પાછા અહીંયાથી ન નીકળી શકો. તમારે રાહ જોવી પડે કે ક્યારે ઓટ આવે. બરાબર. કારણ કે પાણી દૂર થાય તો જ જઈ શકાય, કાંઈ તરીને તો જઈ શકાતું નથી. ઓકે. પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે આ હાજી અલી દરગાહવાળો, કે એવું કયું મંદિર છે કે જે ભરતી ઓટના જઈ શકાય, ન જઈ શકાય નહીં. આ ઉપરાંત મહિલાઓને પ્રવેશવા બાબતનો વિવાદ પણ એની અંદર હતો કે એમને જવા દેવી ન જવા દેવી. આ વિવાદ ત્યારે જ હતો જ્યારે સબરીમાલાની અંદર મહિલાઓના પ્રવેશવા બાબતનો વિવાદ હતો. સબરીમાલા ઉપરનો આ વખતે ક્વેશ્ચન પણ પૂછી લીધો કે સબરીમાલા અયપ્પા, કેરળની અંદર અયપ્પા દેવનું મંદિર છે. આ વખતે એસટીઆઈમાં ક્વેશ્ચન પૂછી લીધો. બરાબર. તો આવા અમુક ક્વેશ્ચન વિવાદમાં કોઈ બીજા કારણે રહેલા હોય, વિવાદમાં કંઈક બીજા કારણે રહેલા હોય, એનો ક્વેશ્ચન કંઈક બીજો પૂછી લે, અને એ તે વિવાદ 2-3 વર્ષ પહેલાંનો હોય અને ક્વેશ્ચન અત્યારે પૂછે, એવું બધું થતું હોય. બરાબર. તો તમારે બધું યાદ રાખવાનું.
આપણે પછી અહીંયા ભરતી ઓટમાં આવી જઈએ. તો કે સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચઢાવ ઉતારની ઘટનાને ભરતી ઓટ કહે છે. પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભરતી અને ઓટ આવે છે કોના કારણે? તો કે ભરતી અને ઓટ આવે છે મુખ્યત્વે ગુરુત્વાકર્ષણ બળના કારણે. જે ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એના કારણે. ગુરુત્વાકર્ષણ બળ શું કહે છે? ગુરુત્વાકર્ષણ બળ એવું કહે છે કે આ એક એવું બળ છે કે જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચશે. દરેક વસ્તુને પોતાની તરફ ખેંચશે. એટલે આપણે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકીશું તો એને એ પોતાની તરફ ખેંચશે. દડો ઉપર ફેંકશું તો એ નીચે જ આવશે. સફરજન ઉપર ફેંકશું તો નીચે જ આવશે. કોઈ પણ વસ્તુ ઉપર ફેંકશું નીચે જ આવશે. ન્યૂટન એક દિવસ સફરજનના ઝાડની નીચે બેઠો હતો અને એને વિચાર કર્યો કે સફરજન નીચે જ કેમ આવ્યું? તો એનો મતલબ એને વિચારના આધારે જવાબ મળ્યો કે પૃથ્વીનું કંઈક એવું બળ છે, પૃથ્વીની અંદર એવું કંઈક મેગ્નેટ, એવી કંઈક શક્તિ છે કે જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી લે છે. ઉપર પાછી આકાશમાં જવા નથી દેતી, પોતાની તરફ ખેંચી લે છે. એનું નામ દઈ દીધું ગુરુત્વાકર્ષણ બળ. તો ભરતી ઓટ જે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળના જ કારણે જ આવે છે અને એમાં મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર બંનેનું ગુરુત્વાકર્ષણ બળ હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ જે તમને કદાચ જોઈ નહીં હોય અથવા ઓછી ખ્યાલ હશે, શું? એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, દરેક વસ્તુનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય. દરેક વસ્તુનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય. દરેક વસ્તુનું એટલે કોણ? તો કે એવી દરેક વસ્તુ કે જે માસ, દળ, વજન ધરાવે છે ને એનું ગુરુત્વાકર્ષણ બળ હોય. તો શું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ હોય? તો કે હા હોય. ચંદ્રનું હોય? તો કે હા ચંદ્રનું હોય. શું પૃથ્વીનું હોય? તો કે હા પૃથ્વીનું પણ હોય. શું દરેકે દરેક ગ્રહનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય? તો કે હા દરેકે દરેક ગ્રહનું હોય. શું મનુષ્યનું, માણસનું ગુરુત્વાકર્ષણ બળ હોય? તો કે હા માણસનું પણ હોય. ઇન શોર્ટ, એક બ્રહ્મ વાક્ય યાદ રાખી લેવાનું, જેનું દળ, વજન, એમ, માસ હશે એ બધાનું ગુરુત્વાકર્ષણ બળ હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હવે ગુરુત્વાકર્ષણ બળ એવું કહે છે કે એ પોતાની તરફ ખેંચી લે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે આ ભરતી અને ઓટને એ બધું આવે છે. આપણે અમુક વાર જોયું હશે એક વસ્તુ કે મંગળ અને ગુરુ, એક્ઝેક્ટ ગ્રહનું નામ મને યાદ નથી પણ આઈ થિંક મંગળ અને ગુરુ છે. એની આજુબાજુ લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે. એવું ચેપ્ટર છે, એવું આપણને સમજતા હોઈએ છીએ, બરાબર? કે એની આજુબાજુ લઘુ ગ્રહોનો પટ્ટો છે. એટલે કે અહીંયા ઘણા બધા લઘુ ગ્રહો છે, નાના ગ્રહો છે, નાના ટુકડા જે છે અહીંયા આંટા મારતા હોય છે. જ્યારે આ લઘુ ગ્રહો પૃથ્વીની સપાટીમાં આવી જાય છે અથવા પૃથ્વીની આજુબાજુ આવી જાય છે તો પૃથ્વી શું કરે? પૃથ્વીના ક્ષેત્રમાં આવી જાય. આ તો એરિયા સિસ્ટમ છે. કૂતરાના કઈ રીતે એરિયા હોય? એક કૂતરો બીજાની એરિયામાં જતા રહે તો ફસવા લાગે. તો એવી જ રીતે આ ઉલ્કા અથવા આ જે ટુકડો જે છે એ પૃથ્વીના એરિયામાં આવી જશે તો પૃથ્વી શું કરશે? તમે વિચારીને કહો તો. પૃથ્વી એને પોતાના ગુરુત્વાકર્ષણથી પોતાના તરફ ખેંચી લેશે. પોતાના તરફ ખેંચશે તો શું થશે? એ પોતાની તરફ આવી જશે, પૃથ્વી તરફ આવી જશે. અને એને તો આપણે ખરતો તારો કહીએ છીએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો એ પણ ગુરુત્વાકર્ષણ સિસ્ટમ જ છે એક. પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી અને એને પોતાની તરફ ખેંચી લેશે. જેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હશે એ એની તરફ એટ્રેક્ટ થશે અને એને એવી રીતે ખેંચશે. બરાબર? ચલો, હવે તમને મગજમાં પ્રશ્ન થતો હશે, હાલો એ બધી વસ્તુ સમજી ગયા, પણ આ સમુદ્રની અંદર મોજાને ગુરુત્વાકર્ષણ બળ હજી સરખું સમજાતું નથી કે એ કઈ રીતે પોસિબલ છે. તો એ આપણે થોડું સમજીએ. બરાબર? ચલો, એની માટે નીચે એક ગ્રાફિક આપેલું છે. પહેલાં તો આ તમે યુટ્યુબમાં આનો તમે વિડીયો પણ જોઈ શકશો. વિડીયો તમે સર્ચ કરજો, તમને મળી જશે. અત્યારે હું તમને ખાલી ફોટાથી સમજાવું. 42 નંબરમાં જુઓ. તો પહેલાં તો પૃથ્વી છે. પૃથ્વી જોઈ શકો છો તમે 42 નંબરમાં. હવે એમાં જે બ્લુ આપેલું છે એ પાણી છે. બ્લુ આપેલું છે એ પાણી છે. બરાબર? હવે એક બાજુ અહીંયા પહેલાં આપણે ચંદ્રનું સમજીએ. તો ચંદ્ર છે. તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હશે કે નહીં? તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હશે તો ચંદ્ર પૃથ્વીને પોતાની તરફ ખેંચશે કે નહીં ખેંચે? તો કે હા ખેંચશે. પણ તમે વિચારો, ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે. ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે તો કે આખી પૃથ્વીને તો પોતાની તરફ ખેંચી નહીં શકે. એટલે શું કરશે? પૃથ્વી સપાટી ઉપર 4 મહાસાગરનું જે પાણી છે, 4 મહાસાગરનું જે પાણી જે છે ને એને પોતાની તરફ ખેંચશે. તો જો આ જે પાણી બ્લુ કલરનું જે છે, જો તીર જુઓ તમે, તીર કોની તરફ છે? ચંદ્ર તરફ જતા હોય એવું લાગે છે. તો હવે તમને સમજાણું કે મોજા શું લેવા? મોજા ગુરુત્વાકર્ષણ બળના કારણે કઈ રીતે આવે છે? તો કે પૃથ્વી ઉપરનું જે પાણી જે છે ને એને ચંદ્ર પોતાની તરફ ખેંચે, સૂર્ય પોતાની તરફ ખેંચે. એટલે આવું જોવા મળે છે. આનું ગ્રાફિક જે છે એ પણ તમે જોઈ લેજો, વિડીયોમાં તમને મળી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અને એટલે તમે જોયું હશે કે પૂનમના દિવસે ભરતી વધુ આવતી હોય છે. કેમ? કારણ કે પૂનમના દિવસે તો ચંદ્ર આખો હોય. ચંદ્ર આખો હોય તો અને ચંદ્ર જે છે પૃથ્વીથી નજીક પણ હોય. તો તમે વિચારો, જેટલો નજીક હશે એટલી એ વધારે શક્તિ દાખવી શકશે ને, એટલી વધારે શક્તિથી એ ખેંચશે. એટલી વધારે શક્તિથી એ પાણીને ખેંચશે. મગજમાં ખ્યાલ આવી ગયો કે નહીં? ઉતરી ગયો આ બધી વસ્તુ? ઓકે, ચલો. નીચે એક ફોટો આપેલો છે બીજા નંબરનો, 43 પીળા કલરનો જે છે એ સૂર્ય છે. પીળા કલરનો જે છે એ સૂર્ય છે. સૂર્યની બાજુમાં
ચંદ્ર છે અને એની બાજુમાં પૃથ્વી છે. ઇન શોર્ટ ત્રણેય એક લાઇનમાં છે. તો હવે આવું હશે તો આવામાં તો વધુ ને વધુ મોજા આવશે, એવું કહી શકાય. હાઈ ટાઈડ આવશે ને સૌથી વધુ ઊંચા મોજા આવશે. કેમ? કારણ કે સૂર્ય પોતાના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચશે, ચંદ્રએ પોતાના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચશે, એટલે બેયનું બળ એક હારે લાગશે તો વધુ ને વધુ ઊંચા મોજા આવશે. પણ તમે વિચાર કરો, જો આ ઉપરનો પૃથ્વીનો ઉપરનો ભાગ જે લો ટાઈડ લખેલું છે, લો ટાઈડ, ત્યાં તો એટલું બધું બળ લાગશે નહીં ને, ત્યાં તો સૂર્યનું એટલું બળ નહીં લાગે. કારણ કે સૂર્યનું બળ તો જો આ એરિયા જો આછો અથવા ઘાટો જેને જે કહેવાય, બરાબર, આ હાઈ ટાઈડ જે લખેલું એ એરિયામાં જ લાગશે ને, તો અહીંયા વધારે બળ લાગશે, અહીંયા વધુ મોજા આવશે. જ્યારે લો ટાઈડની અંદર એટલું બધું લાગશે નહીં, તો લો ટાઈડની અંદર ઓછા મોજા આવશે. આટલું ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પણ તમને ખ્યાલ છે કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે, તો પૃથ્વી ગોળ ગોળ ફરશે એટલે શું થશે? એક દિવસ એવો આવશે કે આ લો ટાઈડ વાળો વિસ્તાર રહ્યો ને એ આ સૂર્યની અને ચંદ્રની સામે આવી જશે, એટલે અહીંયા પણ ઊંચા મોજા આવવા મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો. તો એ જ બધી વસ્તુ આમાં લખેલી છે, બરાબર, કે ભરતી વખતે સમુદ્રમાં પાણીનો જુવાળ કિનારા પર ખસી આવે છે, એટલે કે ભરતીમાં વધુ પાણી આવે ને બધું, જળ સપાટી ઊંચી આવે છે, ઓટ ઉપર પાછું જતું રહે ને બધી વસ્તુ. સામાન્ય રીતે દિવસમાં 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવતી હોય છે. પ્રશ્ન નાની તલાટી એવી પરીક્ષામાં પૂછાઈ ગયો બિન સચિવાલયમાંની બધામાં, કે 2 વાર ભરતી આવતી હોય અને 2 વાર ઓટ આવતી હોય. વિધાનવાળા વાક્યમાં પૂછી લે, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હોય. અમુક વાર એમ લાગે કે એક જ વાર આવતી હશે, પણ યાદ રાખી લેવાનું. બીજો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો, 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો કે 12 કલાક અને 25 મિનિટનો હોય. એક વાર ભરતી આવી, બીજી વાર ક્યારે આવે? તો કે 12 કલાક અને 25 મિનિટ પછી. 2 ભરતી અથવા 2 ઓટની વચ્ચે આટલો સમયગાળો. તેથી 2 ભરતી કે 2 ઓટ વચ્ચે 2 ઓટ થવાથી કુલ કેટલો સમય લાગે? તો કે 24 કલાક અને 50 મિનિટ લાગે. બેયનો વચ્ચે 24 કલાક અને 50 મિનિટ લાગે. દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં આશરે 50 મિનિટ મોડી આવે છે. 50 મિનિટ મોડી આવે છે. એનું કારણ શું? એનું કારણ આ જ છે, કારણ કે 24 કલાક દિવસ તો 24 કલાકનો જ છે ને, જ્યારે બેયની વચ્ચેનો સમય તો 12 કલાક અને 25 મિનિટનો છે. તો બેયનો ભેગું કરીને પછી 50 થઈ જાય એ રીતે. ઓકે, આ પ્રશ્ન પણ વિધાનવાળા વાક્યમાંનીમાં પૂછાય આવી ફેક્ચ્યુઅલ માહિતી. આમ છતાં દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રમાં એક સરખી અનુભવાતી નથી. તો આપણે ઓલરેડી સમજી ગયા, બધે તો કંઈ એક સરખું હતું નથી. અને આપણે અત્યારે તે મેપમાં નકશાની અંદર જોયું, પૃથ્વીના ગોળાની અંદર જોયું કે જે ભાગ પૃથ્વીનો જે ભાગ સૂર્ય અને ચંદ્રની તરફ હશે ત્યાં જ વધુ ભરતી આવશે ને, જ્યારે એ ચંદ્રથી થોડો સાઈડમાં હશે તો ત્યાં તો એટલું બધું ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો. મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી અને ઓટ આવે છે, બરાબર. તો અમુક કહેવાય છે કે જ્યાં એક જ વાર આવે. શું લેવા? કારણ કે એનું સૂર્ય અને ચંદ્ર હારેનું જે સિંક્રોનાઇઝેશન જે થવું જોઈએ, કે જે એની સામે જે લાગવું જોઈએ તો એ નહીં લાગતું હોય, એક જ વાર લાગે એટલે, બરાબર. ભરતીના પ્રકાર જોઈ લઈએ, એટલા બધા કંઈ કામના છે નહીં. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે, ઉપરથી હું તમને ચલાવી દઉં, બાકી તમે ડિટેલમાં વાંચી લેજો. ભરતીના પ્રકાર ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગુરુત્તમ એટલે કેવી? તો વધુ ભરતી આવતી હશે. ક્યારે આવતી હશે? પૂનમના દિવસે. લઘુત્તમ ભરતી એટલે કે ઓછી ભરતી, તો કે ક્યારે આવતી હશે? તો કે અમાસના દિવસે. શું લેવા આવશે? ઓલરેડી આપણે જોઈ લીધું. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે તો ગુરુત્તમ ભરતી આવશે, બરાબર. આકર્ષણ બળથી ખેંચે ને એ બધું, એ બધું તમે એકવાર વાંચી લેજો, બરાબર. દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે. અમુક ભરતીના પ્રકાર છે એને દૈનિક ભરતી કહેવાય. મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં એક જ વાર ભરતી આવે છે. આ બધી ફેક્ચ્યુઅલ માહિતી છે, એમાં કોઈ કોન્સેપ્ટ સમજવાના નથી. તમે એકવાર તમારી રીતે જોઈ લેજો, બરાબર. ગુજરાતમાં ઓખાનો દરિયા કિનારામાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે. કેનેડામાં ફંડીના આખાતની અંદર મોજાની ઊંચાઈ 15 થી 20 મીટર જેટલી ઊંચાઈ હોય છે, જે વિશ્વમાં સર્વોચ્ચ છે. તો અમુક વાર આવો ક્વેશ્ચન પણ પૂછાઈ છે. નીચે છે ઘોડા ભરતી ટાઇડલ બોર. ક્વેશ્ચન વારંવાર જીપીએસસીએ પૂછી લીધો છે, એનો જે તે સમય ફેવરિટ ટોપિક હતો. ઘોડા ભરતીની વ્યાખ્યાને એ બધું યાદ રાખી લેવાનું. તો શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે કે કેટલીક નદીઓના મુખ વિસ્તારો એટલે નદી જ્યાં અંત પામતી હોય, અહીંયા ગંગા યમુના બ્રહ્મપુત્ર એનો મુખ વિસ્તાર કયો છે? બંગાળની ખાડી. તો આવા વિસ્તારમાં શું થાય? સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસમસે છે. આ સ્થિતિને ઘોડા ભરતી કહે છે. ઘોડા ભરતીનું નામ કહે છે. એટલે એક બાજુ શું થાય કે નદીનો પ્રવાહ આવતો હોય, જ્યારે એની બીજી સામે જે છે સમુદ્રનો પ્રવાહ આવતો હોય. એક રીતે મહાભારતના યુદ્ધમાં કેમ બે સેના એકારે બાજતી હોય, તો આમાં એક પ્રકારનું દ્રશ્ય જે છે એનું સર્જન થતું હોય છે, એને જ ઘોડા ભરતી કહેવામાં આવે છે. ઘોડા ઉપરથી યાદ રાખી લો, યુદ્ધમાં બાજવાનું કરતા હશે. કોણ બાજે? સમુદ્રની ભરતી અને નદીનું મુખનું જે પાણી જે છે. ઓકે, ખ્યાલ આવ્યો? આવી ઘોડા ભરતી જે છે ચીનમાં ક્વિયાંગટાંગ નામની નદી જે છે, ક્વિયાંગટાંગ જે છે એમાં જોવા મળે છે. ક્વિયાંગટાંગ નદી ક્યાં આવેલી છે? તો કે હોંગઝાઉની પાસે, ચીનનું શહેર છે, જગ્યા છે, બરાબર.
ભારતની અંદર આવી ભરતી ઘોડા ભરતી ક્યાં જોવા મળે? તો અત્યારે તો મેં તમને બંગાળની ખાડીનું કીધું ને, બંગાળની ખાડીમાં ગંગા નદીની પાસે કોલકાતાની અંદર જોવા મળે છે. ગંગા નદી પાછી કોલકાતામાં હુગલી નામે ઓળખાય છે. એટલે ગંગા નદી આપેલું હોય તોય સાચું અને હુગલી નદી આપેલું હોય તો પણ સાચું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બાકી જો મેં ઉપરથી ચલાવી દીધું છે, તમે એકવાર જોઈ લેજો, કારણ કે એમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે પૂછાશે. ભરતીનું મહત્ત્વ જોઈ લઈએ તો કે ભરતી માનવી માટે ઘણી મહત્ત્વની છે. પહેલું ભરતીનું સૌથી વધારે મહત્ત્વનું શું? બહુ મોટા જહાજ હોય ને, બહુ મોટા સ્ટીમર હોય, જહાજ હોય, બોટ હોય, તો એ કિનારા ઉપર ન આવી શકે. કેમ? કારણ કે એને એ કિનારા ઉપર ક્યારે આવે? જ્યારે વધુ પાણી હોય તો જ આવી શકે ને. તો ભરતી આવશે તો શું થશે? વધુ પાણી કિનારા ઉપર આવી શકશે. તો મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે. મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે. ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે જહાજ બહાર તરફ જાય છે. ઓટની વખતે જે છે ને જહાજને બહાર લઈ જાય તો આના કારણે ફ્યુલ પણ ઓછું વપરાતું હોય છે. કેમ? કારણ કે એના ધક્કાનો જ એ લોકો ઉપયોગ કરી લે. એટલે બીજી વસ્તુ, માછીમારોને દરિયામાં આવવા જવાનું આયોજન કરી શકે છે. ભરતી ઓટના આધારે જ તે એનું આયોજન કરશે. સમુદ્ર કિનારા અને બારાઓ સ્વચ્છ રહે છે. એક ગુજરાતીમાં એક કહેવા છે કે વહેતું જળ હંમેશા સ્વચ્છ. કારણ કે જે જળ વહેતું રહેશે તો આ પણ વહેતું રહેશે તો સ્વચ્છ રહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભરતીના પાણીની અંદર પ્રચંડ શક્તિ રહેલી છે. તો અમુક જે વિશ્વના એડવાન્સ દેશો જે છે એ તો આ શક્તિનો ઉપયોગ કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે, જેને કહેવામાં આવે છે ટાઇડલ એનર્જી. શું કહેવામાં આવે? ટાઇડલ એનર્જી. જાપાન, અમેરિકા, આવા બધા દેશો આનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી બનાવી નાખતા હોય છે. એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા હોય છે. ફ્રાન્સ ને US ને રશિયા ને બધા ભરતી શક્તિ, ટાઇડલ એનર્જી બનાવતા હોય છે. તો આ બધા એના ઉપયોગ છે. વિધાનવાળા વાક્યમાં પૂછેલી નીચેનામાંથી કયો ઉપયોગ છે, કયો ઉપયોગ નથી. બરાબર. બીજું, કિનારા તરફ વાળી મીઠું પકવવા માટે પણ આ ભરતી જે છે એ ઉપયોગી છે. બરાબર. તો આવા અલગ એના ઉપયોગ છે. હવે આપણે સમજીએ કે મહાસાગરના પ્રવાહ, ઓશિયન કરન્ટ્સ. આપણે વહેલા મોડા આના વિશે થોડી ઘણી વાત કરેલી જ હતી કે ઓશિયન કરન્ટ્સ બે પ્રકારના છે. એક તો વોર્મ એટલે કે ગરમ, અને બીજું કોલ્ડ એટલે કે ઠંડા. એનું શું અસર છે એ થોડી ઘણી બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. થોડુંક ડિટેલમાં જોઈએ તો પહેલાં તો મહાસાગરીય પ્રવાહ એની વ્યાખ્યા જોઈએ તો કે નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહ કહે છે. અત્યંત મહત્વના કીવર્ડ કયા છે? તો કે મહાસાગરના પ્રવાહ પહેલાં તો એક નિશ્ચિત દિશામાં વહેતા હોય. બીજું, ચોક્કસ તાપમાને વહેતા હોય. કેમ ચોક્કસ તાપમાને? કારણ કે ઠંડા હશે તો એનું એ રીતનું તાપમાન હશે, ગરમ હશે તો એનું એ રીતનું તાપમાન હશે. ત્રીજા મહત્વનો કીવર્ડ કયો છે? તો કે મહાસાગરના જળના વિશાળ જથ્થો હોય, એની અંદર વિશાળ જથ્થો હોય. બરાબર. તો એ અને મહાસાગરનું પાણી એમાં નદીની જેમ આ જે છે એ પ્રવાહ વહેતા હોય છે. એનો પ્રવાહ માર્ગ નિશ્ચિત હોય છે અને કાયમી હોય છે. એ બધું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. બરાબર. મહાસાગરના પ્રવાહ ઉત્પન્ન શું લેવા થાય છે? ઉત્પત્તિના કારણો શું છે? તો ઉત્પત્તિના કારણો થોડા ઘણા આપણે જોઈ જ લીધા છે, પણ અત્યારે હું તમને કહી દઉં. પહેલું તો એનું મહત્વનું કારણ છે, આપણે જોયું કે આનું સંચરણ થતું રહે છે. જેવી રીતે પૃથ્વીની આંતરિક સંરચનામાં સંચરણ થતું હતું, એક્સપાન્શન, સંકોચન અને વિસ્તરણ થતું હતું, એવી રીતે સમુદ્રના પાણીનું પણ એવું જ થાય છે. સમુદ્રના પાણીની અંદર સંચરણ, મૂવમેન્ટ, ગતિ જોવા મળે છે. તો એની માટે એક તો સૂર્યની ગરમીના કારણે બાષ્પીભવન એવું બધું થતું હોય, એના કારણે પવનોના કારણે, પૃથ્વીનું ધરીભ્રમણ એના કારણે, તો આ બધી વસ્તુના કારણે આ બધું જોવા મળતું હોય છે. બરાબર. સૂર્યની ગરમીના કારણે મહાસાગરના તાપમાન, ક્ષારતા અને ઘનતામાં ફેરફાર થાય છે. કેવી રીતે ફેરફાર થાય આપણે ઓલરેડી સમજી ગયા. તાપમાન, ક્ષારતા અને ઘનતામાં ફેરફાર થાય. તો આ બધો ફેરફાર થાય તો એના કારણે જે છે એ આ ઉદ્ભવતા હોય છે. બરાબર. વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો લગભગ 12 માસ લંબ પડે છે. તેથી ધ્રુવો કરતાં વિષુવવૃત્તની સરખામણીમાં પાણી ગરમ હોય છે. આ બધું ઓલરેડી આપણે સમજી ગયા છીએ. કદ વિસ્તરણ થાય છે અને શું થાય છે. એકવાર તમે વાંચી લેજો. બરાબર. કે ચલાવી દો. તો આજે સૂર્યના કિરણો જે પડતા હોય વિષુવવૃત્ત ઉપર પડે તો અહીંયાનું પાણી કેવું કરી નાખશે? એકદમ ગરમ કરી નાખશે. જ્યારે એની આજુબાજુનું ઠંડુ હશે તો આજે ગરમ અને ઠંડાનો જે તફાવત ઉદ્ભવે એના કારણે આ પ્રવાહોની રચના થતી હોય છે. સામાન્ય રીતે વિષુવવૃત્ત ઉપરના પ્રવાહ કેવો હોય? ગરમ હોય. કેમ? કારણ કે અહીંયા સૂર્યપ્રકાશ સૌથી વધુ પડે છે. એટલે વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. વિષુવવૃત્ત ઉપરના પ્રવાહ કેવા હશે? સામાન્ય રીતે ગરમ હશે. પ્રવાહોને મહાસાગર પરથી વાતા કાયમી પવનો એટલે કે પ્લેનેટરી વિન્ડ્સ, ગ્રહીય પવનો કહે અને ટ્રેડ વિન્ડ્સ પણ કહે છે. તો એના કારણે આને વેગ મળે છે. બરાબર. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પરથી અને ઠંડા પ્રવાહ ક્યાં છે? તો કે ઠંડા પ્રવાહ ધ્રુવીય પ્રદેશ ઉપરથી આવતા હોય છે. બરાબર. તો આ પણ આપણે ઓલરેડી સમજી ગયા છીએ. એના આધારે તમારે આગળ વધવાનું. ઓકે. ગરમ અને ઠંડા પ્રવાહ હોય છે. એટલાન્ટિક, પેસિફિક, વિષુવવૃત્તની બંને બાજુએ સ્વતંત્ર અને એક સરખા પ્રવાહ રચાય છે. એક રીતે જોઈએ તો દરેક મહાસાગરના અલગ અલગ પ્રવાહો છે. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો પહેલાં તો.
બરાબર. જો નીચે પૃથ્વીનો નકશો આપેલો છે, દરેકના અલગ અલગ પ્રવાહ અને એ બધું છે, આપણે થોડું ઘણું સમજીએ. બરાબર. ચલો પહેલાં તો આમ તો મેપમાં જ જોઈ લો. હવે મુખ્યત્વે આ જે પ્રવાહો જે છે ને કે ઠંડા અને પ્રવાહો, ગરમ પ્રવાહો, તો આમાં કેવું છે એ સમજીએ પહેલાં તો. દરેક મહાસાગરનો પોતાનો પ્રવાહ છે. એટલે કે એટલાન્ટિક મહાસાગરનો પ્રવાહ, પેસિફિક મહાસાગરનો પ્રવાહ, હિન્દ મહાસાગરનો પ્રવાહ, બધાયના અલગ અલગ પ્રવાહો છે. પહેલી વસ્તુ એ આપણને ખબર પડી. બીજી વસ્તુ, આ બધામાં કેવું હોય કે મુખ્યત્વે એક જ પ્રવાહ હોય. પહેલાં એક જ પ્રવાહ હોય. જેમ કે મુખ્ય પ્રવાહ આપણે જોયો કે વિષુવવૃત્તની આજુબાજુ પ્રવાહ જોવા મળે છે. વિષુવવૃત્તની આજુબાજુ, વિષુવવૃત્તની એક તો ઉપર તરફ એટલે કે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ. આ બંને કેવા પ્રવાહ છે? બંને ગરમ પ્રવાહ છે. આ બંને મુખ્ય પ્રવાહ છે. તો અમુક મુખ્ય પ્રવાહ હોય. પણ થાય શું કે આ જે મુખ્ય પ્રવાહ હોય ને એ હાલતા જતા હોય, પણ વચ્ચે એને કોઈ જમીનનો ટુકડો મળી જાય, પર્વત મળી જાય, પહાડ મળી જાય, અથવા કોઈ પણ અડચણ મળી જાય. અડચણ મળી જશે એટલે શું થશે? ત્યાંથી એ ફંટાઈ જશે. તો ત્યાંથી ફંટાઈ જશે તો બે પ્રવાહ બંધી જશે. એ વળી આગળ ક્યાંક જશે તો ત્યાંથી વળી બીજા બે પ્રવાહને એવું બધું મળી જશે. એટલે ઇન શોર્ટ શરૂઆતમાં તો એકાદ બે પ્રવાહ જ હોય, પણ ધીમે ધીમે ફંટાતા જાય અને બીજા આગળ વધતા જાય. ઓકે, ખ્યાલ આવ્યો? નકશાની અંદર જુઓ, પેજ નંબર 5ની અંદર. ચલો, વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તનો જે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ એટલે કે વિષુવવૃત્તની ઉપરની તરફનો, ઉત્તરની તરફનો, એને કહેવાય ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ. કેવો હશે? ગરમ હશે, ઠંડો હશે? વિચારીને કહો તો. ગરમ પ્રવાહ છે. બરાબર. ઉત્તર અને દક્ષિણ બંને ગરમ જ છે. ઇક્વેટોરિયલ વાળા, વિષુવવૃત્તીય વાળા ગરમ જ છે. તો એની દિશા કઈ છે એ પણ આપણે ઓલરેડી જોયું હતું. આ એક રીતે ટ્રેડ વિન્ડની જ વાત કરે છે. જે બાજુ ટ્રેડ વિન્ડ વહે છે એ બાજુની જ વાત કરે છે. તો દિશા કઈ છે? તો કે પૂર્વથી પશ્ચિમ તરફની. તો પૂર્વથી પશ્ચિમ તરફ એ વહે છે. વહેતો જાય છે. બરાબર. પણ અહીંથી તરત જો આ દક્ષિણ અમેરિકા ખંડનો થોડોક ટુકડો એને નડે છે એટલે થોડો ઉપર જાય છે. જેવો ઉપર જાય છે એટલે એ એટલાન્ટિસ કરંટ થઈ જાય છે. ત્યાં વળી બીજો ટુકડો એને મળે છે તો ત્યાંથી ફ્લોરિડા કરંટ થાય છે. પછી ગલ્ફ સ્ટ્રીમ તરફ જતો રહે છે. બરાબર. પછી જો એને જેમ જેમ જમીનના ટુકડાને બધું મળતું જાય એવી રીતે એના ટુકડાને એ બધું થતું જાય છે. એક મિનિટ. ચલો, તો કે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, તો કે આ ગરમ પ્રવાહ છે. શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ વહે છે. આપણે ઓલરેડી જોયું, ટ્રેડ વિન્ડ જે બાજુ વહે એ બે એક હારે જ વહે છે. કારણ કે ટ્રેડ વિન્ડની ગતિ જે છે એ પવનની ગતિ, એના આધારે તો આને ગતિ મળે છે. તો પૂર્વથી પશ્ચિમ વહે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. ફ્લોરિડા નજીક જે છે આ પ્રવાહ ફંટાઈ જાય છે. એક ફ્લોરિડા નજીક એક ભાગ ક્યાં જાય? ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે. અહીં તે મેક્સિકોના અખાતમાં જતો રહે છે અને એને ગલ્ફ સ્ટ્રીમ કહેવામાં આવે છે. બીજો કેનેડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે. પહેલાં એ ગરમ પ્રવાહ હોય પણ પછી શું થાય? પછી ઠંડો પ્રવાહ એને મળતો હોય છે. બરાબર. ચલો, હું તમને એક બીજો ટોપિક કહી દઉં. સૌથી વધુ માછલીને એ બધું ક્યાં જોવા મળશે? તો કે જ્યાં ઠંડો અને ગરમ બંને પ્રવાહ મળતા હશે ને, જ્યાં ઠંડો અને ગરમ બંને પ્રવાહ મળતા હશે ત્યાં. કેમ? તમે વિચારો. કારણ કે અત્યંત ઠંડી પણ નહીં સારી. આપણે એક અતિ સર્વત્ર વર્જી હતી કે અતિનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. તો એકદમ ગરમ પાણી હશે તો એ નહીં સારું, એકદમ ઠંડુ પાણી હશે એ નહીં સારું. પણ જ્યારે ગરમ અને ઠંડુ બે પાણી ભેગું થશે તો એ મધ્યમ પાણી હશે. બરાબર. એટલે પ્રશ્ન વિધાનવાળા વાક્ય વારંવાર પૂછાતા હોય છે. મત્સ્યપાલન સૌથી વધુ માછલી ક્યાં મળે? બે ભેગા થતા હોય અહીંયા. એ ટીક કરજો. ઓકે. ભાઈ આગળ જતા એ આઇસલેન્ડમાં બીજી અલગ અલગ જગ્યાએ કટ થઈ જાય છે. બરાબર. ચલો, હવે બીજા બધા જે છે ને એ અલગ અલગ મહાસાગરના પ્રવાહ આપેલા છે. તમે એકવાર તમારી રીતે વાંચી લેજો. બરાબર. કારણ કે હવે એમાં કોઈ ખાસ એટલું ચલાવવાનું છે નહીં અને એ બધા ફેક્ચ્યુઅલ પ્રકારના છે. જો એવું લાગશે તો ભવિષ્યમાં હું મેપના આધારે તમને એકાદો લેક્ચર જે છે લઈ લઈશ, જેમાં મેપના આધારે હું તમને ચલાવી દઈશ. બરાબર. તમે એકવાર તમારી રીતે જાતે વાંચી લેજો. ન ખબર પડે તો મને પૂછજો. અત્યારે એક ક્વેશ્ચન જુઓ 20 નંબરના પાના ઉપર. કયા પ્રકારના પ્રવાહના કારણે વરસાદ થશે? ગરમ કે ઠંડા? વિચારીને કહેવાનું. ગરમ પ્રવાહ વરસાદ લાવશે કે ઠંડો પ્રવાહ વરસાદ લાવશે? આપણે પહેલાં જ સમજી ગયા છીએ ગરમ પ્રવાહના કારણે વરસાદ થશે. ગરમ પ્રવાહ હશે એ જ તો વરસાદ લાવી શકશે, ઠંડો નહીં લાવી શકે. શું લેવા? આપણે ઓલરેડી બધું સમજી ગયા છીએ. બરાબર. નીચે જો એકદમ 23 નંબરમાં કે જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્ત્વના કેન્દ્રો વિકાસ પામ્યા છે. આપણે ઓલરેડી ચલાવી દીધું. બરાબર. બાકી તમે એકવાર વાંચી લેજો. MCQ જોઈએ. સ્વાધ્યાયના ક્વેશ્ચનમાં પહેલાં MCQ જોઈએ. પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે? પહેલો જ ક્વેશ્ચન એવો પૂછે છે. તો કે 71% પાણી આવેલું છે. 78% તો શું છે? એ તો નાઇટ્રોજનની વાત કરે છે. બરાબર. 21% તો ઓક્સિજન છે. સમુદ્ર તળ ભૂપૃષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે? સૂર્યપ્રકાશ ટૂંકમાં ક્યાં જઈ શકે? ખંડીય છાજલી સુધી જઈ શકે છે. બરાબર. ખંડીય ઢોળાવથી તો પછી ઊંડાઈ આવતી છે. બરાબર. 200 મીટર સુધી પહોંચી શકે. એનાથી ઊંડો જઈ શકતો નથી. ખંડીય છાજલી સુધી જઈ શકે છે.
કયા મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધુ છે? પહોળાઈ સૌથી વધુ ક્યાં છે? બરાબર. વિશ્વની સૌથી ગહન સમુદ્ર ખાઈ કઈ છે? મરિયાના ટ્રેન્ચ પેસિફિક ઓશિયનની અંદર આવેલી છે. બરાબર. બીજું અમુકના તાપમાનને એ બધું આપેલું છે, એ તમારે યાદ રાખી લેવાનું. સમુદ્ર મોજા ઉદ્ભવનું મુખ્ય પરિબળ કયું છે? કહી શકશો? સમુદ્ર મોજા ઉદ્ભવવા માટેનું મુખ્ય પરિબળ. જો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આમાં મેઇન કારણ તો આપેલું જ નથી. મેઇન કારણ છે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. મેઇન કારણ તો એ છે, તો એ તો અહીંયા આપેલું જ નથી. તો અહીંયા તો આપણે સમુદ્ર મોજાનું મુખ્ય એ આપણે તાપમાન કહી શકીએ, પવન પણ કહી શકીએ. પણ અહીંયા જોઈએ તો પવન આવી શકે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા તો નકામા છે. શું આવશે? ગ્રેવિટી આવશે. ઓકે, ચલો આગળ સ્વાધ્યાયના ક્વેશ્ચન જોઈએ કે સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી તેની વિગતે ચર્ચા કરો. સમુદ્ર જળને અસર કરતા પરિબળો આપણે ઓલરેડી અક્ષાંશને, રેખાંશને એ બધું સમજી ગયા છીએ. તાપમાન ઉપર બીજું શું? તો કે ક્ષારતા અને બાષ્પીભવનને, આ બધી વસ્તુ આપણે ઓલરેડી સમજી ગયા છીએ. બરાબર. એટલાન્ટિક મહાસાગરના પ્રવાહ, આવી રીતે અમુક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, પણ એ બધા ફેક્ચ્યુઅલ બાબતો છે. સાગર તળના ભૂપૃષ્ઠ વિભાગો, સાગર તળના ભૂપૃષ્ઠ વિભાગો ખ્યાલ છે કે નથી ખ્યાલ? યસ. ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, ગહન સમુદ્રીય મેદાનો, પછી ટ્રેન્ચીસ, એ બધું. બરાબર. એક ખ્યાલ હોવો જોઈએ, નકશો બનાવી નાખવાનો. ચલો આગળ જો. જળચક્ર, વોટર સાયકલ, હાઇડ્રોગ્રાફિક સાયકલ આપણે ઓલરેડી સમજી ગયા હતા. બરાબર. કયું? જે નાનપણમાં ધોરણથી સમજીને આવીએ છીએ એ રીતે. વરસાદનું પાણી ગરમ થાય, વરાળ બને, બાષ્પ બને, વાદળ બને, વરસાદ આવે, પાછું હિમાનીમાં આવી જાય એક. અને બીજું શું હતું? ટ્રાન્સપિરેશન, બાષ્પોત્સર્જનવાળી વસ્તુ હતી. બરાબર. ઓલરેડી આપણે સમજી ગયા છીએ. લઘુત્તમ ભરતી, મહત્તમ ભરતી સમજી ગયા. મહાસાગરના પ્રવાહની અસર, એના ફાયદા નુકસાન એ બધું જોઈ લીધું. ગહન સમુદ્રના મેદાન, સમુદ્રની ક્ષારતા ઓલરેડી જોઈ લીધું છે. બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછી.